हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો હું રાજુ સર આપ સૌનું એમ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત કરું છું. અને આજે હું જે ભણાવવા જઈ રહ્યો છું એ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો માટે આઈયુપીએસસી નામકરણ અને સામાન્ય નામકરણ. ચાલો દીકરાઓ, આઈયુપીએસસી નામકરણના નિયમો જે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 12માં અભ્યાસ કરી ગયા છીએ, પરંતુ ફટાફટ હું એ નિયમો કે જે આપણે આજે હેલો આલ્કેન ટોપિકની અંદર જે યુઝ થશે એના વિશે થોડી ફટાફટ માહિતી આપી દઉં. દીકરાઓ, નિયમ આઈયુપીએસસી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી એ એવા ડેવલપ કરેલા છે કે કોઈ પણ અજ્ઞાત સંયોજનનું તમે જો નામ જાણતા હોય તો સ્ટ્રક્ચર દોરી શકો, અને સ્ટ્રક્ચર જાણતા હોય તો તેના ઉપરથી નામ આપી શકો. ક્લિયર? તો દીકરાઓ, કોઈ પણ આપણે હેલો આલ્કેન સંયોજન જ્યારે તમને તમારી સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તમારે સૌ પ્રથમ શું કરવાનું? હેલોજન પરમાણુ ધરાવતી લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરો. બરાબર? ત્યારબાદ તો પોઈન્ટ એવો છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. અને જો દીકરાઓ એ બંધારણમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો તમારે એ મૂળભૂત લાંબી શૃંખલા જેને પેરેન્ટ ચેન કહેવાય એ એવી પસંદ કરવી દીકરાઓ કે જે લાંબી સળંગ શૃંખલામાં દ્વિબંધ અને ત્રિબંધ આવી જતા હોય, એટલે એને ઇન્ક્લુડ કરી દેવાના તેની અંદર. રેડી? એવી શૃંખલા પસંદ કરવાની કે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ ઇન્ક્લુડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ દીકરા, લાંબી સળંગ શૃંખલામાં જોશો તો 1 2 3 4 ચાર કાર્બન અહીંયા છે, 1 2 3 4 ચાર કાર્બન અહીંયા છે. તો તમારે પસંદ એવી લાંબી શૃંખલા કરવાની કે જેમાં દ્વિબંધ આવરી લેવામાં આવતો હોય, મતલબ દ્વિબંધ એની અંદર સમાયેલો હોય, તો તમારે આ શૃંખલા પસંદ કરવાની. રેડી? એટલે કે લાંબી સળંગ શૃંખલામાં જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો તેને આવરી લેવાના. નેક્સ્ટ, એના પછી નામકરણ કરતી વખતે હેલોજન સમૂહના નામને આધારે તેનો પૂર્વક તરીકે ઉપયોગ કરવો. અને પછી હાઇડ્રોકાર્બનમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે, એટલે લાંબી સળંગ શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યાને આધારે તમારે હાઇડ્રોકાર્બનનું નામ લખવાનું છે. રેડી? એટલે એમાં સૌ પ્રથમ પહેલો પોઈન્ટ સીધો વાત કરીશ કે તમારે હેલો પૂર્વકનો ઉપયોગ કરવાનો છે. હેલો પૂર્વક. ત્યારબાદ એક કરતા વધુ હેલોજન સમૂહ હાજર હોય તો હેલોજન સમૂહની સંખ્યા અનુસાર તમારે ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક વાપરવાના છે. રેડી? તો ચાલો અહીંયા સુધી આટલા પોઈન્ટને રિલેટેડ હું તમારી સમક્ષ રજૂઆત કરું છું જુદા જુદા એક્ઝામ્પલ્સની. રેડી? અને આપણે તેનું આઈયુપીએસસી નામ આપશું. ચાલો સૌપ્રથમ એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું. CH3 CH2 CH Cl CH3. ચાલો હવે આઈયુપીએસસી નામકરણ કરતી વખતે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. તો લાંબામાં લાંબી શૃંખલા છે 1 2 3 4. દીકરાઓ, બહુ ઇઝી છે. ધોરણ 11માં આપણે આવા કેટલા એક્ઝામ્પલ્સ જોઈ ગયા છે, એટલે થોડીક સ્પીડ રાખશું. નહીતર આવું બેઝિક ફંડામેન્ટલ જ્યારે આપણે રોજ કરશું તો ટાઈમ ઘણો ખવાઈ જશે. રેડી? એટલે થોડી સ્પીડ રાખીએ. અને મેં તમને પહેલાં કીધું હતું આગળના લેક્ચરમાં તમને હોમવર્ક આપેલું હતું, આઈયુપીએસસીના નિયમોને યાદ કરીને આવજો. રાઈટ? ચાલો ફટાફટ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે તે દિશાએથી નંબર આપીએ. તો 1 2 3 4. રેડી? નિયમ અનુસાર મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે તે દિશાએથી નંબર આપીએ. 1 2 3 4. ચાલો હવે હાઇડ્રોકાર્બન છે લાંબી સળંગ શૃંખલામાં કેટલા છે? 4. તો 4 હાઇડ્રોકાર્બન હોવાથી, 4 કાર્બન હોવાથી એ હાઇડ્રોકાર્બનનું નામ થશે બ્યુટેન. પરંતુ તેમાં રહેલો હેલોજન ક્રિયાશીલ સમૂહ કયો છે? ક્લોરીન. એ હેલોજન પરમાણુના નામને આધારે પૂર્વક કયો આવશે? હેલો એટલે કે ક્લોરો. તો ચાલો એનો સંખ્યા દર્શક આંક એક જ છે એટલે ક્લોરો, મોનોક્લોરો ડેરિવેટિવ છે. સ્થાન દર્શક આંક 2 છે, આથી નામ થશે 2 ક્લોરો બ્યુટેન. ચલો 2 ક્લોરો બ્યુટેન. દીકરા, હું અત્યારે આઈયુપીએસસી નામ જણાવું છું, જે મેં બ્લુ પેનથી લખેલું છે. બ્લુ પેનથી તે આઈયુપીએસસી છે, કેમ કે હું આની સાથે સામાન્ય નામ પણ લખીશ. રેડી? જ્યારે સામાન્યના મુદ્દા લઈશ નામકરણના ત્યારે એનું નામ અહીં લખીશ આ જ એક્ઝામ્પલ માટે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ.
ચાલો મારી પાસે હજી એક એક્ઝામ્પલ છે CH3 સિંગલ બોન્ડ C, CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 Br. ચલો આવું એક સંયોજન છે. નિયમ એવો છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. ચલો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ બંધારણમાં જોશો તો હેલોજન છે અને હવે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીએ. ચાલો હેલોજન ધરાવતી તો 1 2 3 1 2 3 1 2 3 ત્રણ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે જેમાં હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનને ઓછામાં ઓછો ક્રમ આવે તે દિશાએથી નંબર આપીએ તો નંબર આપણે અહીંયાથી આપશું 1 2 અને 3. રેડી? તો લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બન જુઓ દ્વિવિસ્થાપિત મિથાઇલ સમૂહ ધરાવે છે. આથી તે વિસ્થાપિત સમૂહનું નામ પણ પૂર્વક તરીકે લખવું પડશે. રેડી? તો એક આપણી પાસે લાંબી સળંગ શૃંખલામાં નંબર ઓફ કાર્બન છે 3 તો એ 3 કાર્બનના નામને આધારે 3 કાર્બનની સંખ્યાને આધારે હાઇડ્રોકાર્બનનું નામ આવશે પ્રોપેન. ક્લિયર? અને તેના નામની આગળ પૂર્વક તરીકે આપણે લખવાનું થશે બ્રોમો. આ ઉપરાંત 2 વિસ્થાપિત સમૂહો પણ છે મિથાઇલ એટલે 2 મિથાઇલ સમૂહોથી લખવું પડશે ડાયમિથાઇલ. તો હવે બ્રોમો અને ડાયમિથાઇલ પૈકી સૌ પહેલા લખવાનો કેને તો IUPAC એ કીધું છે જે સમૂહનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવતું હોય તેનું નામ પહેલા લખવું. અને યાદ રાખજો દીકરાઓ ડાઈ ટ્રાઈ ટેટ્રા ડાઈનો ડી ટ્રાઈનો ટી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કન્સિડર કરવાનો નથી. ચાલો તો સૌથી પહેલા પ્રથમ સ્થાન ઉપર બ્રોમિન છે. બ્રોમિનનો બ્રોમો પૂર્વક લાગશે આલ્ફાબેટ લાગશે બી. ડાઇમિથાઇલ 2 ડાઇમિથાઇલ નો એમ તો અંગ્રેજી મૂળાક્ષરોમાં પહેલા બી આવશે તો નામ થશે 1 બ્રોમો 2 ડાઇમિથાઇલ પ્રોપેન. 1 બ્રોમો 2 ડાઇમિથાઇલ પ્રોપેન. ચલો રેડી? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. ત્રીજું CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2I. રેડી? મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. દીકરાઓ આપણે હેલો આલ્કેન ચેપ્ટર ભણીએ છીએ એનો મતલબ એવું ન હોય કે આ ચેપ્ટરમાં હેલોજન જ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બાકી બીજા કોઈ નહીં. જીઓસીમાં આપણે IUPAC ના નિયમો ભણતા હતા ને દીકરાઓ ત્યારે આપણે એકચ્યુઅલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ માટે જે ક્રિયાશીલ સમૂહો છે ફંક્શનલ ગ્રુપ છે તેની આખી સિરીઝ જોઈ ગયા છે. આપણા મટીરિયલમાં તમને આપેલું છે બધું. રેડી? તો એ જ્યારે સક્રિયતા શ્રેણીને જોશો ને દીકરાઓ ત્યારે સૌથી પહેલા યાદ હોય તો આલ્કીન આવે, ત્યારબાદ આલ્કાઇન આવે છે. રેડી? તો આલ્કીન, આલ્કાઇન અને ત્યાર પછી આવશે હેલોજન. તો સક્રિયતાના સંદર્ભે જો અગ્રિમતા ક્રમ આપવામાં આવે ને ફંક્શનલ ગ્રુપને તો હેલોજન કરતા પ્રાયોરિટી આપવી પડશે ડબલ બોન્ડને. તો તમારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની છે કે જેમાં દ્વિબંધ ઇન્ક્લુડ થઈ જતો હોય અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે દ્વિબંધને કન્સિડર કરી અને એને ઓછામાં ઓછો નંબર આવે તે દિશાએથી નંબર આપવાનો છે. તો ચાલો હવે આપણે લાંબી સળંગ શૃંખલા પસંદ કરીએ તો 1 2 3 3 કાર્બન છે પણ નંબર આપવો પડશે કઈ દિશાએથી? આયોડિનને ઓછામાં ઓછો નંબર આવે એટલે કે આયોડિન વાળા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી કે દ્વિબંધના કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી. મુખ્ય સમૂહ ગોતો. મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે ડબલ બોન્ડ. હેલોજન કરતા આલ્કીન છે મુખ્ય ક્રિયાશીલ સમૂહમાં કન્સિડર થશે. આથી ડબલ બોન્ડના કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી નંબર આપીએ. રેડી? તો સૌ પ્રથમ આપણે નંબર આપશું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો નામ થશે 3 આયોડો પ્રોપ 1 ઇન. રેડી? પ્રોપ 1 ઇન 3 આયોડો પ્રોપ 1 ઇન. આલ્કીન હોવાથી હંમેશા ઇન પ્રત્યય લાગે. રેડી? 3 આયોડો પ્રોપ 1 ઇન. ચલો રેડી? હવે માનો અહીંયા તમને એ પણ કીધું છે એક કરતા વધારે હેલોજન સમૂહો હાજર હોય, સમાન હેલોજન સમૂહ હાજર હોય ત્યારે તે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે
તમારે ડાઈ ટ્રાઈ ટેટ્રા પૂર્વક લગાડવો. તો ચાલો એક એનું એક્ઝામ્પલ પણ લઈએ. ચોથું CH2Cl CH2Cl. ચલો હવે નામ આપીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હેલોજન છે. કોઈ પણ એક જગ્યાએથી નંબર આપો. લાંબી શૃંખલા 2 કાર્બન ધરાવે છે તો 1 2 ડાઈક્લોરો. ડાઈક્લોરો 2 હેલોજન છે સમાન છે એટલે ડાઈક્લોરો. 1 2 ડાઈક્લોરો ઇથેન. નામ આવશે 1 2 ડાઈક્લોરો ઇથેન. દીકરાઓ સામાન્ય નામકરણ વખતે જોશો ને તો 2 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ, જે આપણે જોશું હમણાં. પણ જો પાસેના 2 કાર્બન ઉપર સમાન હેલોજન સમૂહ જોડાયેલ હોય ને તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. પાસેના 2 કાર્બન, જો એડજેસન્ટ કાર્બન્સ, પાસેના 2 કાર્બન ઉપર સમાન હેલોજન જોડાયેલો હોય તો તેને વિસિનલ કહેવાય. અને દીકરાઓ જો એક જ કાર્બન ઉપર બંને સમાન હેલોજન જોડાયેલો હોય ને તો તેને જેમિનલ કહેવાય. રેડી? તો હું એનું પણ એક એક્ઝામ્પલ તમારી સમક્ષ રાખીશ. 5 નંબર CH3CHCl Cl. રેડી? આમાં તમે નંબર આપો તો અહીંયા પહેલો નંબર આપવો પડશે કેમ કે વિસ્થાપિત હેલોજન પરમાણુ પ્રથમ કાર્બન સાથે જ કનેક્ટેડ હોય. પછી બીજો કેમ કે ઓછામાં ઓછો નંબર આપવો પડશે આ કાર્બનને, તો નામ થશે 1 ડાઈક્લોરો ઇથેન. રેડી? તો આ થઈ ગયું વિસિનલ ડાયહેલાઇડ, આ થઈ ગયું જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ એક જ કાર્બન ઉપર જો સમાન ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય, સમાન હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. અને પાસેના કાર્બન ઉપર જો સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય ને દીકરાઓ તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. ક્લિયર? આગળ વધીએ. આ તો હું તમને IUPAC નામ કહેતો જાઉં છું, સામાન્ય નામ પણ સાથોસાથ કહીશ જ્યારે આપણે આ મુદ્દો જોશું. આના જ સામાન્ય નામકરણ આપતા જાશું. આગળ વધીએ. હેલોએરિનમાં દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય ત્યારે 1 2 1 3 કે 1 4 ડાય હેલો પૂર્વક લગાડવું. હેલોએરિનમાં સૌથી પહેલા મોનોવિસ્થાપિતની જો વાત કરીએ તો આપ સૌ જાણો છો મોનોવિસ્થાપિતનું નામ પહેલા. જો દાખલા તરીકે અહીંયા બ્રોમિન હોય તો તમે આને IUPAC નામ શું લેશો? બ્રોમોબેન્ઝીન. શું નામ આપશો? બ્રોમોબેન્ઝીન. પણ જો દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય તો ફોર એક્ઝામ્પલ BR તો તેનું IUPAC નામ આપતી વખતે અહીંયા 1 નંબર અને અહીંયા 2 નંબર આપશું અને નામ થશે 1 2 ડાઇબ્રોમો બેન્ઝીન. જો એ બ્રોમિન અહીંયા ત્રીજા પોઝિશન ઉપર હોય, થર્ડ પોઝિશન ઉપર સબસ્ટિટ્યુટેડ હોય તો એને કહેવાય 1 3 ડાઇબ્રોમો બેન્ઝીન. સામાન્ય નામમાં આને ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન કહેવાય. 1 3 સબસ્ટિટ્યુટેડ હોય તો તેને મેટા ડાયબ્રોમો બેન્ઝીન કહેવાય. અને 1 4 સબસ્ટિટ્યુટેડ હોય એટલે પહેલા અને ચોથા કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો હોય તો તેને 1 4 ડાય સબસ્ટિટ્યુટેડ એટલે 1 4 ડાયબ્રોમો બેન્ઝીન. અને સામાન્ય નામકરણમાં તેના માટે વપરાય છે પેરા પૂર્વક પેરા ડાયબ્રોમો બેન્ઝીન, જે આપણે આની વાત કરશું ત્યારે અહીંયા દર્શાવેલું છે. જો 1 2 ડાઈ સબસ્ટિટ્યુટેડ, 1 3 ડાઈ સબસ્ટિટ્યુટેડ, 1 4 ડાઈ સબસ્ટિટ્યુટેડ. IUPAC નામ આપવું હોય ને તો દીકરો જો અહીંયા ક્લોરીન જોડાયેલા હોય તો આને કહેવાય 1 2 ડાઇક્લોરોબેન્ઝીન, 1 3 ડાઇક્લોરોબેન્ઝીન અને 1 4 ડાઇક્લોરોબેન્ઝીન. રેડી? અને સામાન્ય નામ વાપરવું હોય તો 1 2 વિસ્થાપિતને કહેવાય ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન, મેટા ડાઇક્લોરોબેન્ઝીન અને 1 4 માટે પેરા ડાઇક્લોરોબેન્ઝીન. પણ હવે પોઈન્ટ ઉપર આગળ વધીએ. બેન્ઝાઇલિક હેલાઇડ જોડાયેલ હોય ત્યારે, બેન્ઝાઇલિક હેલાઇડ હોય ત્યારે કેમ IUPAC નામ આપવું? તો ચાલો એનું એક એક્ઝામ્પલ લઉં, ત્યાર પછી એના દ્વિતીયક તૃતીયક બંધારણ વિશે હજી આપણે આગળ એક્ઝામ્પલ્સ લેશું. પણ અત્યારે આ બેન્ઝાઇલિક હેલાઇડ જે નિયમ કહેવા માંગે છે એને અનુવર્તી એક ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું દીકરાઓ. 7મું એક્ઝામ્પલ. ચલો હવે દીકરાઓ જોઈ શકો છો બેન્ઝાઇલિક હેલાઇડનું IUPAC નામ કેમ કરવું?
ખરેખર આઈયુપીએસી તો એવો નિયમ આપ્યો છે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. સાંભળજો, મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. બાકીના જે વિસ્થાપિત સમૂહ છે એ વિસ્થાપિત સમૂહ ને પૂર્વગમાં લખો. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આમાં તો હેલોજન છે. આથી હેલોજન યુક્ત કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. તો લાંબી શૃંખલામાં એક જ કાર્બન છે, તમે જોઈ શકો છો, આ એક જ કાર્બન છે. તો આ વિસ્થાપિત સમૂહ થયો. તો આને પૂર્વગમાં લખવો પડે, જ્યારે હેલોજનને પણ પૂર્વગમાં જ લખી છે. આથી એનું નામ કંઈક આઈયુપીએસી નામ આવું થાય, ક્લોરો ફિનાઇલ મિથેન. રાઈટ, ક્લોરો ફિનાઇલ મિથેન. આઈયુપીએસી નામ આવું આપી શકો. સાંભળજો, ક્લોરો ફિનાઇલ મિથેન. આપણી એપી બુકમાં આ રીતે પણ નામ લખી દીધું છે તમને, ક્લોરો ફિનાઇલ મિથેન. શા માટે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી. શૃંખલામાં તો એક જ કાર્બન છે, આ તો ચક્ર છે. તમે નામ આપી શકો ક્લોરો ફિનાઇલ મિથેન, ક્લોરો ફિનાઇલ મિથેન. રાઈટ. નેક્સ્ટ, નિયમ બીજો જ છે. આઈયુપીએસસી દીકરાઓ એવું પણ કીધું છે કે આલ્કાઇન પછી હેલોજન સમૂહ, નાઇટ્રો સમૂહ, નાઇટ્રોસો સમૂહ, ઇથર સમૂહ, આલ્કાઇલ સમૂહ, આ બધા એવા સમૂહો છે કે એ સમૂહોના ગ્રુપને પ્રાયોરિટી ઓર્ડરમાં લેવાને બદલે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લેવાના. મતલબ કે માનો કે એક રિંગની અંદર હેલોજન છે, ઇથર છે, રાઈટ, અને NO2 છે, ત્યારે એ કયો ક્રિયાશીલ સમૂહ સક્રિય છે એને આધારે નામ નહીં આપવાના. એમાં સક્રિયતા એટલા ક્રિયાશીલ સમૂહ માટે નથી જોવાની. એટલા ક્રિયાશીલ સમૂહ માટે તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો. જેનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા આવતું હોય ને એને ઓછામાં ઓછો નંબર આપો, એ રીતે નામ લખવાનું. ક્યાંથી? હેલોજન, નાઇટ્રો, નાઇટ્રોસો, ઇથર, આલ્કાઇલ વગેરે. રેડી? એટલે આ રીતે પણ નિયમ છે. તો એને આધારે હજી એક વાત કહી શકાય, આપેલ સંયોજનમાં વધુ કાર્બન ધરાવતો કોઈ મૂળભૂત હાઇડ્રોકાર્બન ગોતો. તો આ હાઇડ્રોકાર્બન ચેન જોવા જઈએ તો એક કાર્બન, અને આ જે સાયકલ જોવા જોઈએ તો 6 કાર્બનની એક સાયકલ થઈ. ત્યારે આને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે તમે બેન્ઝીનને કન્સિડર કરી અને આ ભાગને વિસ્થાપિત સમૂહ તરીકે લઈ શકો છો. એટલે આ પણ એક નિયમ છે. એટલે આપણે અત્યારે આ નિયમને ફોલો કરીએ. રેડી? મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન લઈએ અને આને વિસ્થાપિત સમૂહ તરીકે લઈએ. તો વિસ્થાપિત સમૂહ તરીકે કોણ છે? જો, ક્લોરોમિથાઇલ. કોણ છે? ક્લોરોમિથાઇલ. સાંભળજો, ક્લોરોમિથાઇલ. રેડી? તો આનું આઈયુપીએસી નામ થશે ક્લોરોમિથાઇલ બેન્ઝીન. શું નામ થશે? ક્લોરોમિથાઇલ બેન્ઝીન. રેડી? ક્લોરોમિથાઇલ બેન્ઝીન. તો લખી શકો અહીંયા, બેન્ઝીનને મુખ્ય હાઇડ્રોકાર્બન તરીકે ઉપયોગમાં લઈ બાકીના હેલોજન યુક્ત ભાગને વિસ્થાપિત હેલો આલ્કાઇલ પૂર્વક, વિસ્થાપિત હેલો આલ્કાઇલ પૂર્વક, મતલબ ક્લોરોમિથાઇલ થઈ ગયું ને, હેલો આલ્કાઇલ પૂર્વક તરીકે ઉપયોગમાં લેવો. રેડી? તો આ થઈ ગયું બેન્ઝાઇલિક હેલાઇડ હોય ત્યારે નામકરણ. તો ચાલો એનું આઈયુપીએસી નામ લખું, ક્લોરો મિથાઇલ, કાઉન્સમાં આખો સમૂહ થયો ક્લોરોમિથાઇલ, અને મૂળભૂત હાઇડ્રોકાર્બન થયો બેન્ઝીન. રેડી? એકચ્યુઅલી આનું બીજું નામ પણ શક્ય છે, એ પણ જરૂર લખીશ. મેં તમને પહેલા કીધું તો આઈયુપીએસસી ના મૂળભૂત નિયમ, મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો, બાકીનાઓને વિસ્થાપિત સમૂહ. તો જો આપણે મુખ્ય ક્રિયાશીલ સમૂહને હેલોજન તરીકે કન્સિડર કરીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલામાં એક જ કાર્બન છે. આથી મૂળભૂત હાઇડ્રોકાર્બન થયો મિથેન, વિસ્થાપિત સમૂહ થયો ફિનાઇલ, અને ક્લોરીન. ક્લોરીનને આધારે પૂર્વક લાગે હેલો. તો નામ થશે ક્લોરો ફિનાઇલ મિથેન. ક્લોરોનો સી, ફિનાઇલનો પી, મિથેન. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એરેન્જ કરી દીધું. રેડી? તો આ થઈ ગયા આઈયુપીએસસી નામકરણના નિયમ, અને આટલા એક્ઝામ્પલ્સ જોઈ ગયા. પણ હવે આટલા એક્ઝામ્પલ્સને અનુવર્તી સામાન્ય નામકરણના નિયમો જોઈએ, અને ત્યાર પછી વધારાના એક્ઝામ્પલ્સ તમારી સામે રજૂ કરીશ. પણ દીકરાઓ,
વાત એવી છે કે IUPACના નિયમો જ્યારે કોઈ પણ હેલો આલ્કેન સંયોજનને લગાડવામાં આવે કે હેલો એરિનને લગાડવામાં આવે ત્યારે તેનું નામ કોઈ એક જ પેટન્ટમાં ગોઠવાશે. લાઈક હેલો આલ્કેન અથવા હેલો એરિન. જો ફોર એક્ઝામ્પલ જોજો, બ્રોમોપ્રોપેન થયું, 3 આયોડો પ્રોપીન એટલે આલ્કીન ડબલ બોન્ડ હોય તો લાઈક 1 ડાઈ ક્લોરોઇથેન થઈ ગયું હેલો આલ્કેન. જો લાઈક 1 ડાઈ ક્લોરોઇથેન હેલો આલ્કેન, બ્રોમો બેન્ઝીન હેલો એરિન, રાઈટ. તો અહીંયા પણ જોઈ શકો છો લાઈક ક્લોરોમિથેન, જો ક્લોરોમિથાઇલ બેન્ઝીન હેલો એરિન, એક પેટર્ન થાય છે હેલો આલ્કેન. પછીના સ્થાનને આધારે સંખ્યાને આધારે ડાઈને કઈ પૂર્વક લાગે અલગ મેટર છે, પણ એક પેટન્ટ ગોઠવાઈ જાય. હેલો આલ્કેન પાછળ એક મૂળભૂત હાઇડ્રોકાર્બન આવે, લાઈક જો બ્યુટેન, પ્રોપેન, આલ્કીન, ઇથેન, બેન્ઝીન, મિથેન, બેન્ઝીન. પણ જ્યારે સામાન્ય નામકરણ આપતા હોય ત્યારે એક અલગ પેટર્ન ડેવલપ થાય અને એ છે આલ્કાઇલ હેલાઇડ. જોજો IUPAC નામ માટે હેલો આલ્કેન અને સામાન્ય નામ માટે આલ્કાઇલ હેલાઇડ. લાઈક ક્લોરોમિથેન અને મિથાઇલ ક્લોરાઇડ બે એક જ થયું, પણ ક્લોરોમિથેન IUPAC નામ છે અને મિથાઇલ ક્લોરાઇડ સામાન્ય નામ છે. તો આ પેટર્ન અહીંયા લખી દીધી, સામાન્ય નામકરણ માટે આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવો. ઓકે, હવે હાઇડ્રોકાર્બન છે, મેં પહેલા કીધું કે હાઇડ્રોકાર્બનમાં રહેલા કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરો તો હેલો આલ્કેન અને હેલો એરિન બનાવી શકાય. પણ એનું વર્ગીકરણ કરી ગયા ને ત્યારે આપણે એને હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જ્યારે sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરેલા હતા: હેલો આલ્કેન, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. એમાં હેલો આલ્કેન અને બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ પેટા 3 પ્રકાર હતા: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. અને એમાં આપણે એવું કીધું હતું હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જ્યારે અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે તેને પ્રાથમિક, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, અને અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક હેલો આલ્કેન કીધું હતું. પણ આપણે તો સામાન્ય નામકરણ આપીએ છીએ અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સામાન્ય નામકરણ માટે વપરાય. તો રેડી, અહીંયા મોનોહેલાઇડ એટલે મોનોક્લોરો મોનોબ્રોમો, લાઈક મોનોહેલો ડેરિવેટિવ હોય કે જેની અંદર એક જ હેલોજન છે, તેનું સામાન્ય નામકરણ કેમ કરવું? તો દીકરાઓ, તેના બંધારણમાં રહેલા પ્રત્યેક કાર્બનની સંખ્યાને આધારે આલ્કાઇલ લખી અને પાછળ લખવાનું હેલાઇડ. પણ એ આલ્કાઇલ કયો છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે, એને આધારે તેને 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પણ નોર્મલ આઈસો અને નિયો આવા શબ્દ પણ સાંભળેલા છે પૂર્વક તરીકે. નોર્મલ આલ્કાઇલ હેલાઇડ, આઈસો, નિયો. પણ નોર્મલ આઈસો નિયો ક્યારે લાગે અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ક્યારે લાગે? મેં ધોરણ 11માં બહુ સુવ્યવસ્થિતપણે સ્પેસિફાઈ કરી દીધું હતું કેવી રીતે એને જજ કરવું, છતાં એને ટૂંકમાં લખી દીધું કે જ્યારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હશે ને, પ્રાથમિક એટલે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, ત્યારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ જ્યારે પ્રાથમિક હશે ને દીકરાઓ, ત્યારે જ તમારા બ્રેઇનની અંદર નોર્મલ, આઈસો અને નિયો શબ્દને લઈ આવવાનો. મતલબ તમારે સૌથી પહેલા એ જોવાનું કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કેટલા સાથે જોડાયેલો છે. જો એ 2 સાથે જોડાયેલો હોય ને, 2 કાર્બન સાથે, તો દ્વિતીયક જ હોય. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય ને દીકરાઓ, તો એ તૃતીયક જ હોય. પણ જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કોઈ 1 કાર્બન સાથે જોડાયેલો હશે તો તેમાં પોસિબિલિટીઝ રહેશે કે એ નોર્મલ પણ હોઈ શકે, પ્રાથમિક, આઈસો આલ્કાઇલ હેલાઇડ પણ હોઈ શકે અને નિયો આલ્કાઇલ હેલાઇડ પણ હોઈ શકે. પણ આ નોર્મલ, આઈસો અને નિયોની પ્રોબેબિલિટીઝ ત્યારે એપ્લાય થાય કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય. તો તમારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય નામકરણ કરતી વખતે દીકરાઓ એક બાબતને ખાસ ધ્યાન રાખવાની છે. શું? હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એને આધારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક નક્કી કરી અને જો પ્રાથમિક હોય તો જ નોર્મલ આઈસો નિયો મગજમાં ઉતારો, નહીતર નોર્મલ આઈસો નિયો લાગુ જ નહીં પડે દીકરાઓ, મજા કરો. રેડી? તો આ નિયમ છે. ઓકે, જ્યારે મોનોહેલાઇડ ડેરિવેટિવ્સ હોય
ત્યારે નામકરણ કઈ રીતે કરવું? તો એમાં જો પ્રાથમિક હોય અને કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં હેલોજન વાળો કાર્બન ખાલી એક જ કાર્બન સાથે જોડાયેલો હોય અને લાંબી કાર્બનની શૃંખલામાં કોઈ જગ્યાએ મિથાઇલ દ્વારા વિસ્થાપન ન હોય, એટલે લાંબી સળંગ શૃંખલામાં કે મિથાઇલ કનેક્ટેડ ન હોય, રેડી, તો ત્યારે એને પૂર્વક લાગે નોર્મલ. આઈસો ક્યારે લાગે? કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં, એક્ઝામ્પલ એમાં લખેલું નથી પણ આપણે અલગ એક્ઝામ્પલ જોશું, અહીંયા હું લખી દઉં છું ખાલી ટૂંકમાં. આઈસો ક્યારે લાગે? કાર્બનની લાંબી સળંગ શૃંખલા હોય અને માનો કે અહીંયા કોઈ હેલોજન જોડાયેલ છે, આમાં લાંબી સળંગ શૃંખલામાં કોઈ અન્ય વિસ્થાપન નથી મિથાઇલ સમૂહ દ્વારા, તો તેને નોર્મલ પૂર્વક લગાડવામાં આવે. પણ માનો કે આ લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બન જો એક મિથાઇલ સમૂહ ધરાવતો હોય તો ત્યારે તેના નામની આગળ આઈસો પૂર્વક લાગે. પણ દીકરાઓ જોજો, આઈસો કે નોર્મલ એ જોતા પહેલા આ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે, જોવો, એટલે પ્રાથમિક જ થયો ને. આ સોરી, કાર્બન છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે, તો આ પ્રાથમિક જ કહેવાય. અને એમાં છેલ્લેથી બીજો કાર્બન જો એક વિસ્થાપિત હોય એવું જોવાનું, ત્યારે આઈસો. અને જો છેલ્લેથી બીજો કાર્બન દ્વિવિસ્થાપિત એટલે બે મિથાઇલ હોય તો તેને કહેવાય નિયો. રેડી? તો ક્યારે આઈસો ને નિયો લાગે? જ્યારે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, એટલે કે પ્રાથમિક હોય. ત્યારે જો એ લાંબી સળંગ શૃંખલામાં ક્યાંય વિસ્થાપિત ન હોય, લાંબી સળંગ શૃંખલા હોય કાર્બનની, હાઇડ્રોકાર્બનની, તો તેને નોર્મલ પૂર્વક લાગે. પણ જો એ હેલોજન ધરાવતો કાર્બન પ્રાથમિક હોય અને લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બન એક મિથાઇલ સમૂહ વિસ્થાપિત ધરાવતો હોય, છેલ્લેથી બીજો, તો ત્યારે આઈસો પૂર્વક લાગે. અને જો એ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ પ્રાથમિક હોય અને છેલ્લેથી બીજો કાર્બન દ્વિવિસ્થાપિત એટલે બે મિથાઇલ ધરાવતો હોય તો ત્યારે નિયો પૂર્વક લાગે. ઓકે, તો આટલા પોઈન્ટને અનુવર્તી આપણે અહીંયા નામકરણ કરી દઈએ, પછી આપણે આગળ જોશું. બરાબર? વધારાના એક્ઝામ્પલ્સ આપણે લેશું. સૌથી પહેલા જે રેડ કલરથી નામ લખું છું એ છે સામાન્ય નામ. ચાલો, નિયમ, સામાન્ય નામકરણ માટે નિયમ એવો છે કે એમાં જેટલા કાર્બન છે બધાય કાર્બનને અનુવર્તી હાઇડ્રોકાર્બનનું નામ સિલેક્ટ કરવાનું. કઈ રીતે જોઈએ? ટોટલ આમાં કેટલા કાર્બન છે જુઓ, 4. તો 4 કાર્બનને આધારે બ્યુટાઇલ શબ્દ આવશે એ ફાઇનલ. પણ આપ જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, અને હેલોજન ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કોણ આવશે? દ્વિતીયક હેલાઇડ. એટલે આઈસોનિયોની તો વાત ગઈ. નોર્મલ આઈસોનિયો તો લાગુ જ ન પડે, તો પ્રાથમિક હેલાઇડમાં જ લાગુ પડે. ક્લિયર? શું નામ આવશે? દ્વિતીયક હેલાઇડ, સેકન્ડરી હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ વર્ડ પકડો, પણ અહીંયા આલ્કાઇલ કેવો છે? સેકન્ડરી, કેમ કે હેલોજન વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે, તો નામ શું થશે? સેકન્ડરી, એટલે કે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. થઈ ગયું સામાન્ય નામ, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ક્લિયર? ચલો નેક્સ્ટ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ પ્રાથમિક છે, જુઓ, કેમ કે અન્ય એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. ટોટલ આમાં કેટલા હાઇડ્રોકાર્બનમાં કાર્બન હાજર છે જોવો, તો 1 2 3 4 5 ટોટલ 5 કાર્બન છે. 5 કાર્બન બધાયને ઇન્ક્લુડ કરો. રેડી? બધાયને ભેગા લઈને આલો. 5 કાર્બન હાજર છે, એટલે 5 કાર્બનને કારણે પેન્ટેન હાઇડ્રોકાર્બન ડેવલપ થાય. પણ આપણે સામાન્ય નામકરણ અનુસાર આપણે પેન્ટાઇલ શબ્દ વાપરશું. પણ આ પહેલો કાર્બન પ્રાથમિક હેલોજન વાળો કાર્બન બીજે 1000 જોડાયેલ છે, એટલે મગજમાં લઈ આવો, ઓહો, પહેલો કાર્બન પ્રાથમિક એટલે નોર્મલ આઈસોનિયો લાગે. તો નોર્મલ એટલે લાંબી કાર્બનની શૃંખલામાં કોઈ વિસ્થાપન નહીં. લાંબી સળંગ શૃંખલા જો બીજો હોય, પ્રાથમિક હોય અને લાંબી કાર્બનની શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બનમાં એક મિથાઇલ ચોંટેલો હોય વિસ્થાપિત, તો આઈસો. અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બન 2 મિથાઇલ હોય, 2 મિથાઇલ તોરણ ટીંગાતા હોય તો નિયો. તો જો છેલ્લેથી બીજો કાર્બન દ્વિવિસ્થાપિત મિથાઇલ સમૂહ ધરાવતો હોય. કયો સમૂહ? મિથાઇલ. તો અહીંયા જોઈ શકો છો લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજો કાર્બન, જોજો છેલ્લેથી બીજો કાર્બન 2 મિથાઇલ ધરાવે છે એટલે નિયો લાગે.
કેટલા કાર્બન છે 5 તો શબ્દ કયો વાપરવો જોઈએ સામાન્ય નામકરણ માટે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ ચાલો રેડી નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ સામાન્ય નામ થયું નેક્સ્ટ દીકરો આ સમૂહનું નામ યાદ કરો મેં લાસ્ટ લેક્ચરમાં લખેલું હતું CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 સમૂહને કહેવાય એલાઇલ સમૂહ કયો સમૂહ એલાઇલ સમૂહ અને CH2 ડબલ બોન્ડ CH આ સમૂહને કહેવાય વિનાઇલ સમૂહ આ બધા સમૂહોના નામ લખી દીધા હતા તમને રેડી હજી એકવાર યાદ કરાવી દઉં રિપીટ લાસ્ટ લેક્ચરમાં અમુક સમૂહોના નામ લખી દીધા હતા CH2 સમૂહ આને કહેવાય બેન્ઝાઇલ CH દ્વિવિસ્થાપિત આને કહેવાય બેન્ઝાલ અને ત્રિવિસ્થાપિત કાર્બન ધરાવતાને કહેવાય બેન્ઝો ક્લિયર ચાલો દીકરાઓ તો હવે આપ જોઈ શકો છો આ કયો ક્રિયાશીલ સમૂહ છે એલાઇલ એલાઇલ તો આનું નામ થશે એલાઇલ આયોડાઇડ શું થશે એલાઇલ આયોડાઇડ સામાન્ય નામકરણ જેને કહેવાય કે એના નિયમો થોડા ઘણા યાદ રાખો એટલે નામ બની જાય આગળ ડાયહેલાઇડ સંયોજનો આવ્યા મતલબ અહીંયા એલિફેટિક દીકરાઓ ડાયહેલાઇડ હોય ને એલિફેટિક ડાયહેલાઇડ એ મુખ્યત્વે બે પ્રકારના હોય જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ જેમિનલ વર્ડ ક્યારે વાપરવો જ્યારે એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોજન જોડાયેલા હોય ને દીકરાઓ ખરેખર જે હું એક એક્ઝામ્પલ આપું લાઈક ઇથેન છે CHHH બીજો કાર્બન C અને અહીંયા 3 H છે તો ખાસ ધ્યાન દેજો દીકરાઓ આ બે હાઇડ્રોજન છે ને આ બે હાઇડ્રોજન એને વિસિનલ હાઇડ્રોજન કહેવાય જ્યારે આ બે હાઇડ્રોજન છે ને એ જેમિનલ હાઇડ્રોજન કહેવાય રાઈટ આ શું થાય જેમિનલ હાઇડ્રોજન અને આ બે થાય વિસિનલ હાઇડ્રોજન મતલબ કે પાસેના બે કાર્બન એડજેસન્ટ બાજુમાં પાસેના બે કાર્બન ઉપર સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો તો તેને વિસિનલ કહેવાય હવે આમાં ક્રિયાશીલ સમૂહ હેલોજનની વાત આવે છે આથી પાસેના બે કાર્બન ઉપર સમાન હેલોજન જોડાયેલો હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય અને એક જ કાર્બન ઉપર બંને હેલોજન સમાન હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય રાઈટ જેમિનલ ડાયહેલાઇડ તો હવે આપણે એના વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડ હોય ત્યારે નામકરણ કેમ કરવું દીકરાઓ અહીંયા મેં તમને લખી દીધું છે જો અહીંયા મેં તમને જેમિનલ ડાયહેલાઇડ દર્શાવી દીધા છે અને વિસિનલ ડાયહેલાઇડ પણ દર્શાવ્યું છે જ્યારે વિસિનલ ડાયહેલાઇડ હોય ત્યારે તમારે સામાન્ય નામકરણ બનાવવું આલ્કિલિન ડાયહેલાઇડ જોજો વિસિનલ હોય તો ચોખવટ કરું છું વિસિનલ ઇફ વિસિનલ ડાયહેલાઇડ is present then we have to use name alkylene dihalide as per common nomenclature alkylene dihalide alkylene કેટલા કાર્બન છે અહીંયા વિસિનલ માં બે એટલે એનું સામાન્ય નામ થશે ઇથિલિન ડાઇક્લોરાઇડ સાંભળજો દીકરાઓ ઇથિલિન ડાઇક્લોરાઇડ જ્યારે જેમિનલ ડાયહેલાઇડ ત્યારે ઇથિલિન ડાઇક્લોરાઇડ ની જેમ એટલે આલ્કિલિન ડાયહેલાઇડ ને બદલે આલ્કિલિડીન હેલાઇડ સાંભળજો આલ્કિલિડીન હેલાઇડ મતલબ બે કાર્બન છે તો બે કાર્બન પ્રમાણે આલ્કાઇલ થાય ઇથાઇલ એટલે આનું નામ થશે ઇથિલિડીન ક્લોરાઇડ રેડી તો આનું નામ શું થશે ઇથિલિડીન ક્લોરાઇડ દીકરા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમસીક્યુ માટે પૂછાય છે જેમિનલ ડાયહેલાઇડ હોય ત્યારે આલ્કિલિડીન હેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ હોય ત્યારે આલ્કિલિન ડાયહેલાઇડ હવે જનરલી કેવું હોય દીકરાઓ સ્ટુડન્ટ્સને આ બધી વસ્તુ યાદ રહી જાય કે ભાઈ કોઈ એકમાં આલ્કિલિડીન હેલાઇડ આવે કોઈ એકમાં આલ્કિલિન ડાયહેલાઇડ આવે પણ મુદ્દો કેવો છે મુદ્દો એ છે કે એ ભૂલાઈ જાય
કે કેમ આલ્કિલી ડીન હેલાઇડ હતું ને કેમ આલ્કિલિન ડાય હેલાઇડ હતું, એટલે વિસિનલમાં હતું કે જેમિનલમાં હતું એ ભૂલાઈ જાય. તો એ ખાસ યાદ રાખવાનું છે. જો ડાય હેલાઇડ વિસિનલ હોય તો આલ્કિલિન ડાય હેલાઇડ અને ડાય હેલાઇડ જેમિનલ હોય તો આલ્કિલી ડીન હેલાઇડ, મતલબ જેમિનલમાં ડાય નીકળી જાય, અંદર મર્જ કરીને ડીન કરી દેવાનું. હું તમને એક વાત કરું એટલે એને આધારે તમને સમજાઈ જશે. સામાન્ય રીતે કેવું હોય કે ફોર એક્ઝામ્પલ કોઈ બે બેનું છે, મતલબ બે છોકરીઓ છે. સાંભળજો, કોઈ મન ઉપર ન લેવું પણ એક એક્ઝામ્પલ આના ઉપરથી સેટ કરવું જરૂરી છે, એટલે મગજમાં હું તમને એક એક્ઝામ્પલ સેટ કરી દઉં. ધારો કે કોઈ બે બેનું છે. હવે બે બેનું ઘરમાં એક સાથે રહેતી હોય પણ જ્યારે સાસરે જાય, સાંભળજો, સાસરે જાય ત્યારે સાંભળજો, એ બે બેનું સાસરે જાય ત્યારે એ બંને બેનું એકબીજાથી દૂર રહેતી હોય. એકબીજાથી દૂર રહેતી હોય મતલબ કોઈ એક બેન અલગ જગ્યાએ સાસરે છે, કોઈ બીજી બેન અલગ જગ્યાએ સાસરે છે. બે બેનું અલગ હોય ને ત્યારે બેયના મતાનુસાર બંને બેનું બહુ ડાય હોય. સાંભળજો, બહુ ડાય હોય. કેમ કે બેનુંને ભળશે સારું, એકબીજાથી દૂર રહે છે. લગ્ન પછી દૂર રહેતા હોય, લગ્ન સુધી બે સાથે રહ્યા હોય, ત્યારે બાજવા બોલવાનું થયું હોય, હવે એ અલગ મેટર છે. પણ અત્યારે બે બેનું સાથે રહેતી હોય ને એટલે એકબીજાની કદર થાય કે એમને કેટલી હેલ્પફુલ હતી, હું હતી ત્યારે મારું આટલું કામ કરી દેતી, ઓલી બેનને એવું થાય કે આ બેન મને કેટલું કામ કરી દેતી, એટલે એકબીજા પ્રત્યેનો લગાવ વધે. આથી જ્યારે સાંભળજો બે બેનું અલગ અલગ જગ્યાએ સાસરે જાય ત્યારે એ બે બેનુંના મતાનુસાર એકબીજા બહુ ડાય હોય. સાંભળજો, ડાય, એકબીજાથી દૂર રહે છે. એટલે પણ એવા સમાજમાં ઘણા એવા પ્રશ્નો મેં જોયેલા છે કે એક જ ઘરમાં બે બેનું સાસરે આવેલી હોય, બે સગી બેનું એક જ ઘરમાં સાસરે આવેલી હોય, બે સગા ભાઈ વેરાય. તો જ્યારે એક જ ઘરમાં બે બેનું સાસરે આવે ને ત્યારે અમુક સમય પછી બે બેનું વચ્ચે ડખા થાય. કેમ કે બે બેનું દેરાણી જેઠાણી થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે, લોચા તો થાય. આથી ક્યારેક એવું પણ બને કે બે બેનું એક જ ઘરમાં સાસરે આવે, એક જ ઘરમાં બે ભેગી રહેતી હોય ને ત્યારે અમુક સમય પછી એ બંને વચ્ચે ઝઘડો પાછો થાય. જ્યારે બંને વચ્ચે ઝઘડો પાછો થાય ત્યારે બે શું કે ખબર, મારી બેન ડાય નથી, મારી બેન ડાય નથી. મતલબ કે બે બેનું ડાય નહીં રહે એક જ ઘરમાં સાસરે આવી એટલે, પણ જ્યારે અલગ અલગ ઘરમાં સાસરે હોય ને ત્યારે ડાય રહેશે. બસ અહીંયા કંઈક એવું છે. જો આ બે હેલાઇડ સંયોજન યુક્ત હેલોજન સમૂહ બેનું કહીએ તો આ બે બેનું જોજો એક જ ઘરમાં નથી, બાજુમાં છે, અલગ અલગ ઘરમાં છે. આ બે બેનું અલગ અલગ ઘરમાં છે ને ત્યારે ડાય આવે, ડાય હોય, ડાય. પણ જ્યારે એ બે બેનું એક જ ઘરમાં ભેગી થાય, જેમિનલ એક જ ઘરમાં ભેગી થાય ને ત્યારે ડાય નહીં રહે. જો ડાય ક્યાં, ડીન થઈ ગયું, ડાયને અંદર ઘુસાડી દીધું, ડીન. રેડી? આ રીતે કંઈક એક્ઝામ્પલ્સ ને આધારે તમે હવે જો ન ભૂલી શકો તો વધારે સારું. રેડી? આલ્કિલિન ડાય હેલાઇડ અને આલ્કિલી ડીન હેલાઇડ. રેડી? આવા સમાજમાં આવા ઘણા ઉદાહરણ છે, પણ આપણે બધા એને થેન્ક યુ કહી દઈએ કે એને કારણે કદાચ આપણે યાદ રહી જશે. વિસિનલ ડાય હેલાઇડ અને જેમિનલ ડાય હેલાઇડ. વિસિનલ ડાય હેલાઇડ મતલબ પાસપાસેના બે હેલોજન, પાસપાસેના બે કાર્બન ઉપર સમાન હેલોજન હોય તો સામાન્ય નામકરણ માટે આલ્કિલિન ડાય હેલાઇડ, આલ્કિલિન ડાય હેલાઇડ. જ્યારે જેમિનલ ડાય હેલાઇડમાં એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન, એક જ ઘરમાં બે બેનું ન રહી શકે, ડાય ન હોય, આલ્કિલી ડીન હેલાઇડ, ડાય નીકળી ગયો. રેડી? તો તેને આધારે આ નામ થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, હેલોએરિનની વાત કરીએ તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. પણ અહીંયા આલ્કાઇલ હેલાઇડ ને બદલે એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ. અને એરાઇલ હેલાઇડ મતલબ તમે બ્રોમોબેન્ઝીન ને બદલે લખી શકશો ફિનાઇલ બ્રોમાઇડ. ફિનાઇલ સમૂહ છે, ફિનાઇલ C6H5, C6H5 ફિનાઇલ ને ફિનાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ બેન્ઝાઇલ છે ના ફિનાઇલ. રેડી? નેક્સ્ટ વન, જ્યારે હું એરોમેટિકની વાત કરું તો એરોમેટિકમાં 1 2 1 3 1 4, 1 2 સબસ્ટિટ્યુશન, 1 3 અને 1 4 વિસ્થાપન થયેલું હોય ત્યારે પહેલા અને બીજા કાર્બન ઉપર સમાન હેલોજન હોય ત્યારે નામ આવશે ઓર્થો ડાય હેલો. પહેલા ત્રીજા કાર્બન ઉપર સમાન હેલોજન હોય તો મેટા ડાય હેલો, અને પહેલા અને ચોથા કાર્બન ઉપર સમાન હેલોજન હોય તો પેરા ડાય હેલો. રેડી? એટલે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન. રેડી? અને હવે નેક્સ્ટ પોઈન્ટ અહીંયા ખાસ ધ્યાન દો.
આ સમૂહનું નામ છે બેન્ઝાઇલ સમૂહ. બેન્ઝાઇલ તો આનું નામ થશે બેન્ઝાઇલ. જોજો આ સમૂહ કયો થયો? બેન્ઝાઇલ. તો આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ શું થશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. ચલો રેડી દીકરાઓ? તો હવે દીકરાઓ, હવે આપણે વધારાના અમુક એક્ઝામ્પલ્સ લઈ લઈએ અને તેના આઈયુપીએસસી નામકરણ અને જો શક્ય હોય તો સામાન્ય નામકરણ આપીએ. દીકરાઓ યાદ રાખજો, દરેકે દરેક પ્રકારના સંયોજનોના સામાન્ય નામકરણ શક્ય હોતા નથી. જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય, જટિલ કમ્પાઉન્ડ હોય, એના સામાન્ય નામકરણ ન બને. રેડી? ચાલો તો હવે આપણે વધારાના એક્ઝામ્પલ્સ લઈએ. ચાલો દીકરાઓ, હવે તમારી સમક્ષ આ એક્ઝામ્પલ્સ રાખેલા છે, જેની અંદર બ્લુ કલરથી જે લખેલા છે એ બધા આઈયુપીએસસી નામ છે અને રેડ કલરથી જે લખેલા છે એ બધા સામાન્ય નામ છે. અને જે આ બધા જ નામકરણ માટેના નિયમો આપણે આગળ જોઈ ગયા. રેડી? તો વન બાય વન એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ કરું છું દીકરાઓ, સમજાવતો પણ જાઉં છું. ફર્સ્ટ વન બહુ સિમ્પલ છે. આઈયુપીએસસી નામ થશે ક્લોરોઇથેન. હેલોજન યુક્ત કાર્બનની લાંબી સળંગ શૃંખલા 2 કાર્બનની ક્લોરોઇથેન, અને સામાન્ય નામ થશે ઇથાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ હેલાઇડ. રેડી? બીજો પોઈન્ટ જુઓ. હેલોજન ધરાવતી કાર્બનની લાંબી સળંગ શૃંખલા પસંદ કરો અને હેલોજન વાળા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ દિશાએથી નંબર આપવાની શરૂઆત કરીએ. તો 1 2 3 1 ક્લોરોપ્રોપેન. સામાન્ય નામ. હેલોજન યુક્ત કાર્બન છે પ્રાથમિક છે. જો બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, તમે જોઈ શકો છો. તે બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. અને બીજું, જ્યારે પ્રાથમિક હેલોજન આવે ત્યારે સામાન્ય નામકરણ માટે નોર્મલ આઇસોનિયો માઇન્ડમાં આવવું જોઈએ. તો નોર્મલ આઇસોનિયો વિશે વિચારીએ તો લાંબી સળંગ શૃંખલામાં એક પણ વિસ્થાપિત મિથાઇલ નથી, એટલે નોર્મલ પૂર્વક લાગશે તો નામ આવશે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ. નેક્સ્ટ વન. હેલોજન ધરાવતી કાર્બનની લાંબી સળંગ શૃંખલા 3 કાર્બનની છે, જેમાં પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે જો નંબર આપીએ તો 1 2 3 2 ક્લોરોપ્રોપેન. આઈયુપીએસસી નામ. હેલોજન વાળો કાર્બન છે એ બીજા 2 કાર્બન સાથે કનેક્ટેડ છે, પહેલા અને ત્રીજા નંબરના, એટલે દ્વિતીયક શબ્દ આવશે, દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. દીકરાઓ એક્સેપ્શનલી અપવાદ રૂપે દ્વિતીયક પ્રોપાઇલને આઇસોપ્રોપાઇલ પણ કહી શકાય છે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ પણ વાપરી શકાય, કોઈ જગ્યાએ એમસીક્યુમાં હોય તો તે ખોટું નથી. નેક્સ્ટ વન. હેલોજન વાળો કાર્બન ધરાવતી લાંબી સળંગ શૃંખલા 4 કાર્બનની છે, આથી 1 ક્લોરોબ્યુટેન. પણ હેલોજન વાળો કાર્બન છે પ્રાથમિક છે, કેમ કે તે એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, એટલે નોર્મલ આઇસોનિયો બ્રેનમાં ઊભું થવું જોઈએ, જેમાં લાંબી સળંગ શૃંખલામાં એકય વિસ્થાપિત મિથાઇલ નથી, એટલે નોર્મલ પૂર્વક લાગે સામાન્ય નામકરણમાં. આથી થશે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ. રેડી? ચાલો હજી આગળ. લાંબી હેલોજન ધરાવતી કાર્બનની શૃંખલા 1 2 3 4 4 કાર્બન 2 ક્લોરોબ્યુટેન. હેલોજન વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે કનેક્ટેડ છે, તો નોર્મલ આઇસોનિયોની તો વાત જ ન આવે, સેકન્ડરી લાગે, સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. દીકરા આ બધા બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે કે જે બ્યુટાઇલ સમૂહને અનુવર્તી સમઘટકો મેં લખી દીધા છે, બધાના નામ અને સામાન્ય નામ પણ આપ્યા છે. જુઓ 1 2 3 હેલોજન ધરાવતી કાર્બનની લાંબી સળંગ શૃંખલા, જેમાં પહેલા કાર્બન ઉપર મિથાઇલ, બીજા કાર્બન ઉપર પહેલા કાર્બન ઉપર હેલોજન ને બીજા કાર્બન ઉપર મિથાઇલ વિસ્થાપિત સમૂહો છે. ત્યાંથી નામ જો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે રેન્જ કરીએ તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. રેડી? 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. સામાન્ય નામની વાત કરીએ તો તમે જોઈ શકો છો, પહેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, હેલોજનિક કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, એટલે પ્રાથમિક. હવે એ પ્રાથમિક કાર્બન છે તો સાથોસાથ તમે છેલ્લેથી બીજો કાર્બન જોશો તો એક વિસ્થાપિત મિથાઇલ છે, આથી તેનું નામ થશે આઇસોબ્યુટાઇલ. આઇસો પૂર્વક લાગશે, 4 કાર્બન હાજર છે, એટલે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. રેડી? હવે જુઓ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ લાંબી સળંગ શૃંખલા 3 કાર્બનની 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આઈયુપીએસી. પણ હેલોજન વાળો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે કનેક્ટેડ છે, તમે જોઈ શકો છો. હેલોજન વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે કનેક્ટેડ છે, એટલે ટર્શરી પૂર્વક લાગશે, આઇસોનિયોની વાત જ ના આવે. તો ટર્શરી 4 કાર્બન અનુસાર બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. રેડી? આગળ. પેન્ટેન માટે વાત કરીએ તો કાર્બનની લાંબી સળંગ શૃંખલા 5 કાર્બનની પહેલા કાર્બન સાથે હેલોજન, કોઈ શાખા નથી, 1 ક્લોરોપેન્ટેન. સામાન્ય. આઈયુપીએસી નામ છે, આઈયુપીએસી નામ છે, સામાન્ય નામ થશે નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ. રેડી? સ્પીડ રાખીએ. નેક્સ્ટ વન. છેલ્લેથી બીજો તો જોઈ શકો છો, અહીંયા બીજા કાર્બન સાથે હેલોજન કનેક્ટેડ છે, તે બીજા 2 કાર્બન સાથે કનેક્ટેડ હોવાથી સેકન્ડરી નામ આવશે સામાન્ય માટે. આઈયુપીએસી 2 ક્લોરોપેન્ટેન. સામાન્ય નામ સેકન્ડરી પેન્ટાઇલ ક્લોરાઇડ. અહીંયા જોશો
પહેલો કાર્બન કે જે હેલોજન ધરાવે છે અને બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ વિસ્થાપિત છે, આથી આઈયુપીએસી નામ થશે 1 ક્લોરો 2 ડાય મિથાઇલ પ્રોપેન. પણ સામાન્ય નામકરણ માટે જોશો તો હેલોજન છે એ પ્રાથમિક છે, જેની એક કાર્બન સાથે કનેક્ટેડ છે, આથી હેલોજન યુક્ત કાર્બન છે એ પ્રાથમિક છે, પણ છેલ્લેથી બીજો કાર્બન દ્વિવિસ્થાપિત છે એટલે નિયો પૂર્વક લાગશે. આથી ટોટલ 5 કાર્બન છે હાઇડ્રોકાર્બનની અંદર, આથી 5 કાર્બન અનુસાર નામ થશે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. આગળ ફટાફટ બીજા કાર્બન ઉપર હેલોજન વિસ્થાપિત છે અને મિથાઇલ પણ છે, આથી 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. પણ સામાન્ય નામ કરીએ ત્યારે હેલોજન વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે કનેક્ટેડ છે એટલે ટર્શરી જ લાગશે. ટોટલ 5 કાર્બન હાજર છે આ સંયોજનની અંદર એટલે ટર્શરી પેન્ટાઇલ ક્લોરાઇડ. જ્યારે અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે એટલે પ્રાઇમરી છે, અને છેલ્લેથી બીજો એક વિસ્થાપિત છે મિથાઇલ સમૂહ હાજર છે છેલ્લેથી બીજા એટલે આઈસો. રેડી? આઈસો પેન્ટાઇલ. ટોટલ 5 કાર્બન છે ઓવરઓલ, એમાં આને પણ ઇન્ક્લુડ કરીએ 5 કાર્બન ટર્શરી પેન્ટાઇલ ક્લોરાઇડ. રેડી? ટર્શરી પેન્ટાઇલ ક્લોરાઇડ. પણ આઈયુપીએસી નામ જોશો તો 1 2 3 3 ઉપર મિથાઇલ, 1 ઉપર ક્લોરો, 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. આઈયુપીએસી. ચલો ફટાફટ આગળ. દીકરાવા વિનાઇલ સમૂહ છે, યાદ કરો મેં લખ્યું તો આગળમાં બોર્ડમાં વિનાઇલ સમૂહ, વિનાઇલ ક્લોરાઇડ, સામાન્ય નામ આઈયુપીએસી ક્લોરોઇથીન. રેડી? ચલો આ છે 1 ડાયક્લોરોમિથેન, પણ એક જ કાર્બન હોવાથી નંબર આપવાની જરૂર નથી. ડાયક્લોરોમિથેન આઈયુપીએસી સામાન્ય નામ, જેમિનલ છે, જેમિનલ હોવાથી મિથિલિડીન ક્લોરાઇડ. રેડી? નેક્સ્ટ ટ્રાઇક્લોરોમિથેન, કાર્બન સાથે 3 હેલોજન છે, ટ્રાઇક્લોરોમિથેન, જેનું પ્રચલિત અને સામાન્ય નામ છે ક્લોરોફોર્મ. નિશ્ચેતક તરીકે વપરાય બેભાન કરવા દર્દીઓને. અહીંયા જોઈ શકો છો CCl4 ટેટ્રાક્લોરોમિથેન, 4 હેલોજન જોડાયેલ છે. ટેટ્રાક્લોરોમિથેન એક જ કાર્બન છે, જ્યારે સામાન્ય નામ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઉચ્ચ પ્રકારનો એક અધ્રુવીય દ્રાવક છે, કાર્બનિક દ્રાવક. નેક્સ્ટ વન, એરોમેટિક સંયોજનની વાત કરીએ તો જ્યારે હાઇડ્રોકાર્બન તરીકે તમે ટોલ્યુઇન કન્સિડર કરો છો, ટોલ્યુઇન દીકરા આઈયુપીએસી નો નિયમ એવો છે કે જો તમે હાઇડ્રોકાર્બન તરીકે ટોલ્યુઇન વાપરવા જાઓ છો ત્યારે મિથાઇલ ધરાવતા કાર્બનને પહેલો નંબર આપવો પડે અને હેલોજન યુક્ત કાર્બન બીજા નંબર ઉપર આવશે, એટલે આવશે 2 ક્લોરોટોલ્યુઇન. પણ કોઈ એમ કે ના સર આપણે તો બેન્ઝીન હાઇડ્રોકાર્બન જ વાપરવો છે, તો જ્યારે બેન્ઝીન હાઇડ્રોકાર્બન વર્ડ વાપરવા જાઓ ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે હેલોજનને પહેલો નંબર આપવો પડે. તો હજી એક નામ પણ શક્ય છે એનું આઈયુપીએસી, અને એ છે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. બેન્ઝીન હાઇડ્રોકાર્બન વર્ડ વાપરવો હોય ત્યારે પહેલો નંબર હેલોજનને આપવાનો થશે, કેમ કે હેલોજનમાં ક્લોરોનો સી પહેલા આવશે, મિથાઇલનો એમ પછી આવશે. કેમ કે આઈયુપીએસસીમાં મેં કીધું હતું રૂલ એવો છે, હેલોજનથી માંડીને બાકીના જેટલા નીચેની તરફ આવે છે એ બધા એમાં અગ્રિમતા ક્રમ જોવાને બદલે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો. આથી હેલોજનને પહેલો નંબર. નેક્સ્ટ, સામાન્ય નામ ઓર્થો સ્થાને હેલોજન વિસ્થાપિત છે એટલે ઓર્થોક્લોરોટોલ્યુઇન. રેડી? ત્રીજા નંબર ઉપર હોય તો મેટા, ચોથા નંબર ઉપર પેરા. નેક્સ્ટ વન, બેન્ઝાઇલિક વ્યુત્પન્નની વાત કરીએ તો જોઈ શકો છો બેન્ઝાઇલિક વ્યુત્પન્નમાં પ્રાથમિક પ્રકારનો બેન્ઝાઇલ ક્લોરાઇડ આપણે જોઈ ગયા હતા. રેડી? આ દ્વિતીયક છે, કેમ કે હેલોજન વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે કનેક્ટેડ છે એટલે દ્વિતીયક બેન્ઝાઇલ સમૂહ છે. પણ આઈયુપીએસી નામ માટે મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે જો બેન્ઝીનને લઈએ તો આ વિસ્થાપિત સમૂહ થયો. વિસ્થાપિત સમૂહને કાઉન્સમાં લખવો પડશે, અને જે કાર્બન બેન્ઝીન સાથે કનેક્ટેડ છે એને પહેલો નંબર આપી, અને તે ક્લોરીન પણ ધરાવે છે એટલે ક્લોરીન યુક્ત કાર્બન જે બેન્ઝીન સાથે કનેક્ટેડ છે પહેલો નંબર, અને લાંબી સળંગ શૃંખલામાં બીજા નંબર ઉપર મિથાઇલ. આથી 1 ક્લોરો ઇથાઇલ બેન્ઝીન થશે, 1 ક્લોરો ઇથાઇલ બેન્ઝીન આઈયુપીએસી નામ. અહીંયા જોશો ખ્યાલ આવશે, હેલોજન યુક્ત કાર્બન બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ છે અને પહેલો નંબર આપો અને બીજો નંબર આપો. આથી 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન, 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. રેડી? તો આ આઈયુપીએસી નામ થઈ ગયું. ચાલો દીકરાઓ, તો આજના લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, જુદા જુદા સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામનો અભ્યાસ કરી ગયા. દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની શરૂઆત થાય છે, અને એ છે પ્રિપેરેશન્સ ઓફ હેલો આલ્કેન એન્ડ હેલો એરિન. રેડી? આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ અંગે ચર્ચા કરશું. તો ત્યાં સુધી દીકરાઓ આપ સૌ આપની ઘરે રોજના રેગ્યુલર લેક્ચર જોતા રહો અને તેની તૈયારી પણ કરતા રહો. ચાલો દીકરાઓ, તો કાલે મળ્યા. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.